કાલે વોટિંગ પરમ દિવસે પૂરું થયું અને ઘણા બધા લોકોના પેલા વોટના જે આવી રીતે નખના ફોટા પાડી પાડીને મૂકે છે ને આંગળીના, એ ફોટા બધા જોઈને હવે ખબર પડી કે અમુક લોકો પોતાના નખ સમયસર કાપતા જ નથી. બોલો, કોઈના એ આવડા, કોઈના આવડા, કોઈનો અધમણ મેલ ભરેલો, અને મોય તો કોક ને તો વળી આંગળો જ કરેલી. હા છે, હમણાં વળી એક મેડમ વોટ નાખવા ગયા એટલે નામ નોંધ્યું, નંબર ચેક કર્યો અને પછી આવી રીતે સાઈ લગાવી. મેડમ પેલા હોમે જે સાહેબ હતા એમને કે, સાહેબ આ કલર વધારે હોય તો હાલો ને, જરાક વાળમાં પણ લગાવી દઉં. 1-1.5 મહિનો સુધી જોવું ના પડે. આવો મેડમ, બોલો. તો મિત્રો, આવા ધમાકેદાર જોક્સો, કોમેડી જોક્સો લઈને આવ્યો છું આપની સમક્ષ, રજૂ કરવાનો છું. તો મિત્રો, વિડીયોને જરૂર જોજો, પૂરો જોજો, મજા આવશે. ધમાકેદાર ભૂકા કાઢી નાખે એવા જોક્સો સંભળાવવાનો છું. તો સાથ સહકાર આપી મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો એવી વિનંતી કરું છું. શરૂઆત કરું ધમાકેદાર જોક્સ. મિત્રો, ઘણા બધા લોકો એમ કહેશે કે આ વધારે મોબાઈલ વાપરવાથી આંખો ખરાબ થાય. તો એ બધાને મારે કહેવું છે કે આપણે તો એક જ ફોન વાપરો. હા, આંખો ખરાબ થાય જ નહીં. કોઈના કિસ્મત સારા હોય તો એમને પત્ની પણ સારી મળે છે કે જે એમના વિચારો સમજતી હોય અને એમનો સાથ આપતી હોય. પણ અમુકના ઘરોમાં તો ઘરવાળીઓનું બહુ જોર હોય છે. હા, હમણાં મને એક ભાઈ ભેગા થયા એટલે મને કે, યાર ઘરે જવામાં થોડુંક મારે મોડું થાય ને તો મને પત્ની વેલણ લઈને મારે. બોલો, મેં એને કીધું એક કામ કરો, રોટલી બનાવવાનું મશીન આવે છે એ લઈ લો, એટલે ઘરમાં વેલણ હોય નહીં, તમારે માર ખાવો ના પડે. પછી 2 દિવસ જેવું થયું એટલે ભાઈ મને પાછા ભેગા થયા. મેં કીધું, કેમ ભાઈ, કેવું રહ્યો મારો આઈડિયા? મને કે એ બધું તો ઠીક છે, પણ સાલું હવે મારે વોશિંગ મશીન પણ લાવવું પડશે. હવે તો લુગડો ધોવાનો ધોકો લઈને ઝાપોટે છે. બોલો, ક્યાં જાઉં? હમણાં છાપ વાંચતો હતો એટલે એક નાની એક જાહેરાત મેં વાંચી, અંદર આવેલી હતી કે રેતી ના હોય તો સંપર્ક કરો, અને મોબાઈલ નંબર આપેલો. મેં તો ફટાફટ મોબાઈલ કાઢીને નંબર લગાવ્યો, કોન્ટેક્ટ કર્યો. તો હા, મેં ફોન ઉપાડ્યો તો, હલો મૂકું, આ તમે જાહેરાત આપી છે કે રેતી ના હોય તો અમારો કોન્ટેક્ટ કરો. મેં કીધું મારું બૈરું અઠવાડિયે પિયર નાહી જાય છે, હવે એનો ઈલાજ કોઈ હોય તો કહો. પેલા ભાઈ કે, ભાઈ ઈ રેતી નહીં, મકાન ચણવા માટે આવે ને ઈ રેતીની વાત કરું છું. ફોન મુક ડફોળ. શું કરવાનું કહો? એક ભાઈ મને તો હોફળા થઈ ગયેલા ને અચાનક મારી જોડે આવીને મને કે, મેં વાત સાંભળી છે કે આ નવરી બજાર બહુ જોરદાર બજાર છે. મને કે ક્યાં આવેલી છે, કોણ એકવાર હું એ ત્યાં જાઉં. નવરી બજારમાં બધું કે મફતનું ઘણું મળે છે, ઓછા ભાવે બહુ મળે. મેં કીધું, ભાઈ ધંધો હોય ને ધંધો કરી ખા ને માર ભાઈ, અને જે બજારમાં જાતો હોય અહીંયા જા ને, નવરી બજારનું કોઈ ઠકાણું ના હોય. મિત્રો, આ દુનિયા આવડી મોટી છે એટલે દુનિયાદારીની અંદર નાના મોટા ઝઘડા પણ થતા હોય છે. હા, અને એમાં હાવ નવરી બજારો એકદમ લુખા ઝઘડા પણ કરતી હોય છે. કારણ કે અમુક જગ્યાએ મેં ઘણી વાર સાંભળેલું હોય છે કે અમુક તો એમ કહેતા હોય છે કે લાશો પાથરી દઈશું, લાશો. પણ મને માતાના લગ્ન કર્યા પછી બૈરોની પથારીઓ પાથરતા પણ મેં જોયા છે. બોલો મિત્રો, દરેક મોટા મંદિરો જ્યાં આવેલા છે એ દરેક મંદિરોની અંદર દરેક વસ્તુઓ સ્ત્રીના નામથી જ હોય. બોલો, સ્ત્રી તો બહુ મહાન કહેવાય ને. હા, તો વસ્તુઓનું નામે પણ બધા સ્ત્રી ઉપરથી આવે. મૂર્તિ, આરતી, અર્ચના, પૂજા, સાધના, અગરબત્તી,
બધું સ્ત્રીના નામથી. ફક્ત માત્ર ને માત્ર પુરુષના નામે એક જ વસ્તુ, એ ઘંટ. અને એ પાછા જેટલા આવે એટલા વગાડી વગાડીને હેડતા. આવું હોય, બહુ અન્યાય હો. હમણાં એક ભાઈ એક બાબાજી જોડે ગયા, સાધુ મહારાજ જોડે, અને જઈને કે બાબાજી નમસ્કાર, ચરણોમાં વંદન કરું છું. સાધુ કે આવ બેટા આવ, બોલ શું મૂંઝવણ છે, શું તકલીફ છે તારે? ભાઈ કે બાપજી મારે છોકરી મને ભાગી જવાની ધમકી આપે છે વારંવાર, કરું તો શું કરું? સાધુજી કે બેટા ગભરાવાની કોઈ જરૂર નથી, તમારી છોકરીને મુંડન કરાવી દો, તળિયા ઝાટક, માથાના વાળ ટકલું કરાવી દો, ટકલું. 5-6 મહિના ભાગવાની વાત તો જવા દો, ઘરની બહાર પગ નહીં મેલી એકે, ખાલી ટકલી. મારું ઓળખ્યું આ ગરમીનું પ્રમાણ એટલું બધું હમણાંથી વધ્યું છે ને કે પહેરવાના કપડાં જો ધોઈએ ને તો તરત સુકાઈ જાય, અને જો પહેરીએ ને તો તરત પલળીએ જાય. એકલા પરસેવા રેલમ શેલ હેડે. તો મિત્રો, વિડીયોમાં મોજ આવી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, સાથ સહકાર આપજો. બીજો વિડીયો લઈને આવું છું, બીજા દિવસે આવીશ, તો જોવાનું ભૂલતા નહીં અને સાથ આપજો એવી વિનંતી. તો રજા માગું છું. જય માતાજી.